થાનગઢમાં આજે વોર્ડ નંબર 4માં બહેનો સાથે મીટિંગ યોજવામાં આવેલી, જેમાં મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહેલા, કાર્યકર્તા અને ભાઈઓ પણ ઉપસ્થિત રહેલા. થાનગઢ જે એક સમયે ભૂતકાળમાં એશિયામાં નંબર 1 પર માથાદીઠ આવકમાં રહેલું થાનગઢ આજે ગંદકીથી પીડાય છે. ઓવરબ્રિજના જે 2 ટુકડા કરવામાં આવ્યા, થાનગઢના 8 વર્ષથી લટકતા ઓવરબ્રિજથી પીડાય છે. શુદ્ધ પીવાનું પાણી મળતું નથી, સારું આરોગ્યની વ્યવસ્થા નથી. 1 લાખ કરતાં વધારે વસ્તી ધરાવતા થાનગઢમાં એક પણ ગાયનેક ડૉક્ટર નથી, સરકારી સારી હોસ્પિટલ નથી, સારા છોકરાઓ બાળકોને ભણવા માટે સારી સ્કૂલ નથી. તમામ પ્રકારની પ્રાથમિક સુવિધાઓથી થાનગઢ પીડાય છે. હદ તો ત્યારે થઈ કે 15 દિવસે જે પાણી આવે એ પાણી પણ ડહોળું અને દુર્ગંધવાળું આવે છે. આજે અમે જે વિઝિટ કરી, તમામ બજારોની અંદર ગટરો ઉભરાય છે. ઉભરાતી ગટરોના પાણી લોકોના ઘરમાં ઘૂસે છે. સત્તા પક્ષના નેતાઓ આઝાદીના 77 વર્ષ પછી થાનગઢને શું આપ્યું? અત્યાર સુધી ચૂંટાયેલા જે નેતાઓ છે, તમામ બહેનોની એક જ સમસ્યા છે, અમારી વચ્ચે ક્યારેય પૂછવા નથી આવ્યા તમે કઈ હાલતમાં જીવો છો. આજે લોકોના ઘરે મહેમાન આવે છે તો થાનગઢ 4 નંબરનો વોર્ડ હોય, 2 નંબરનો, 3 નંબરનો, થાનગઢની બહેનો આજે સંકોચ અનુભવે છે કે મહેમાન આવે છે, ઉભરાતી ગટરના પાણી ઘરમાં ઘૂસી જાય છે. થાનગઢના ભ્રષ્ટાચારના બોરિંગે ભરડો લીધો છે. ચૂંટાયેલા નેતાઓએ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કર્યો છે. હજારો કરોડ રૂપિયા થાનગઢમાંથી ભ્રષ્ટાચાર રૂપે કોઈ ચૂંટાયેલા નેતાઓએ પોતાના ઘર ભેગા કર્યા છે. આવનાર સમયમાં આમ આદમી પાર્ટી દરેક વોર્ડમાં મજબૂતાઈથી લડશે અને નગરપાલિકા આમ આદમી પાર્ટીની બનાવવા જઈ રહી છે.